ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગુંદી ગામે વાહન ચેકિંગ દરમિયાન પોલીસ કર્મચારી પર ફરજમાં રૂકાવટ કરી હુમલો કરવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને પગલે ગુંદી ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું અને પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાના અનુસંધાને આજે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મામલતદારશ્રી, વિદ્યુત બોર્ડની ટીમ તેમજ પોલીસના મોટા કાફલા સાથે ગામમાં સઘન ચેકિંગ અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું. ચેકિંગ દરમિયાન વિવિધ મકાનોમાંથી હથિયાર તરીકે ઉપયોગમાં લેવાતા ધારિયા સહિતના અન્ય હથિયારો પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આધાર પુરાવા અને જરૂરી દસ્તાવેજો વગરના અનેક વાહનોને પણ પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા. પોલીસ પર થયેલા હુમલા મામલે સંડોવાયેલા મહિલા અને પુરુષોની ઓળખ કરી તેમની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર કામગીરી દરમિયાન ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર સતર્ક બન્યું હતું. રિપોર્ટર અલ્ફાઝ યાફાઈ, ઘોઘા. કૌશલ મારો ફોન કરી લેતો ઓકે થઈ ગયો ભાઈ. ઓકે સાહેબ, આજે વાહન ચેકિંગ કરતી ત્યાં આપણે જે ગામમાં ઘટના બની હતી ગઈકાલના એના બારામાં આપણે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, શું કહે છે? माननीय आईजीपी साहिब श्री आरवी असारी साहिब और एसपी श्री नितेश पांडे जी का खास तरीके से हमको सूचना आई थी कि ईद को लेके लॉ एंड ऑर्डर और बीजी दूसरे जो ऐतिहासिक गुनाह हैं और ऐसी जगह हैं जहाँ पे बारंबार गुनाह बनता है, ऐसी जगहों का कॉर्डन सर्च ऑपरेशन करने में आए. उसको ध्यान में रखते हुए आज हमने घोघा तालुका के गुंदी गाँव में एक कॉर्डन सर्च ऑपरेशन किया. इसको रखने का मुख्य उद्देश्य ये था कि पिछले साल भी यहाँ पे बारंबार यहाँ बना है और पिछले एक हफ्ते में भी, एक अठवाडिया में भी 2-3 जो है बारंबार हमको लॉ एंड ऑर्डर सिचुएशन खराब होने की 112 पे माहिती मिली थी. उसको ध्यान में लेके आज सारे आरोपियों को चिन्हित करके एलसीबी, एसओजी और लोकल टीम को साथ में ले करके एक कॉर्डन सर्च ऑपरेशन करने में आया, जिसमें हमने मुख्य तौर पर 20 आरोपियों को चिन्हित करके उनके घर की तलाशी ली. उनके इलेक्ट्रिसिटी होल गवर्नमेंट अप्रोच यूज़ करते हुए एरिया डोमिनेंस किया और उनके घर की तलाशी ली, जिसमें हमको धारिया, डंडा और अलग अलग तरीके के हथियार मिले हैं. उसी के साथ बहुत सारी ऐसी वाहन भी हमने डिटेन किए जिनका उनके पास कोई कागज़ नहीं थे. उसके बाद हमने फर्दर अभी स्थिति ये है कि हमने 10 पुरुष को डिटेन किया है और 15 महिलाओं को डिटेन किया है. और कुछ हथियार मिले हैं सर? हाँ, बहुत बड़ी मात्रा में इनके पास से धारिया, लोखंड के सरिया और दूसरे हथियार हमको मिले हैं इनके घरों में से. सर और कौन कौन से डिपार्टमेंट साथ? होल गवर्नमेंट अप्रोच था, जिसमें हमारे मामलतदार श्री भी हमारे साथ थे, पीजीबीसीएल की एक टीम हमारे साथ थी और साथ ही साथ क्योंकि हीट वेव चल रहा है उसको ध्यान में लेते हुए हमने एम्बुलेंस और यहाँ के सीएमओ साहब के साथ भी संकलन में एक डॉक्टर की टीम ही हमने अपने साथ रखी थी. सर कल जो बूंदी के अंदर में जो घोघा पुलिस पेट्रोलिंग में गई थी उसके पे जो हिचकारा हमला हुआ था उसमें जो 10 आदमी के नामजोग फरियाद. सर आपનું નામ ને પહેલા? એમડી પરમાર, મામલતદાર ભાવનગર ગ્રામ્ય. સર આજ રોજ પોલીસ કોમ્બિંગની સાથે આપની ટીમ પણ જોડાવી હતી. કેટલા મકાનને નોટિસ આપવામાં આવી છે, કેવા પ્રકાર? આજે ગઈકાલે જે ગુંદી ગામે જે પ્રશ્ન બન્યો હતો એના અનુસંધાને આજે તમામ ડિપાર્ટમેન્ટને સાથે રાખી અને કોમ્બિંગની કાર્યવાહી કરી હતી. એમાં પોલીસ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ વિભાગ, પંચાયત વિભાગ બધાએ સાથે રહી, જીઈબી વિભાગ સાથે રહી અને કોમ્બિંગ કર્યું હતું. તેમાં અંદાજે 10 થી 15 ગેરકાયદેસર જે મિલકતો છે એને દબાણ દૂર કરવા માટે ગ્રામ પંચાયત દ્વારા નોટિસો આપવામાં આવેલી છે અને જે લોકો મળ્યા છે એ લોકોને રૂબરૂ આપ્યા છે અને જે લોકો નથી મળ્યા એ લોકોના મિલકત ઉપર ચોંટાડી અને નોટિસ બજાવવામાં આવી છે. સર આ જગ્યા ઉપર જે ગેરકાયદેસર બાંધકામની જગ્યા કઈ હતી, કઈ પ્રકારની? અત્યારે આમ પ્રાથમિક દ્રષ્ટિએ જોવા જઈએ તો ગૌચરની જમીન છે અને ગૌચરની જે જવાબદારી જે છે એ પંચાયત વિભાગ હસ્તક હોય છે, એટલે અત્યારે નોટિસ આપી અને નિયમાનુસાર કાર્યવાહી કરવા માટેની આગળની પ્રક્રિયા ચાલુ કરેલ છે.